પ્રાથમિક શિક્ષણ આપતી મહત્વની 5 વિદ્યાપીઠોમાંથી આપણે 2 વિદ્યાપીઠોની ચર્ચા કરીશું, જેમાં જોઈશું નાલંદા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ, જે ખાસ કરીને પરીક્ષામાં ઉપયોગી થશે. નાલંદા વિદ્યાપીઠ પ્રથમ છે કુમારગુપ્ત પહેલાના સમયમાં આની સ્થાપના થઈ હતી, એટલે કે સ્થપાઈ હતી. એ સદીમાં તો કે 5મી સદીમાં. કઈ સદીમાં સ્થપાઈ હતી? 5મી સદીમાં. ઓકે. બીજું જોઈએ તો કે બિહારમાં પટના જિલ્લાના બનગાન પાસે આવેલી છે. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત 7મી સદીમાં હ્યુએન ત્સાંગ, જે ચીની મુસાફર હતો, તેણે લીધી હતી. હ્યુએન ત્સાંગે લીધી હતી 7મી સદીમાં. કઈ સદીમાં? 7મી સદીમાં હ્યુએન ત્સાંગે લીધી. બીજું જોઈએ તો કે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. ખાસ પરીક્ષામાં પૂછાય કે રસાયણ શાસ્ત્રી હતા. નાગાર્જુન શું હતા? કે રસાયણ શાસ્ત્રી હતા. બીજું કે નાલંદા વિદ્યાપીઠ મહાયાન સંપ્રદાયનું કેન્દ્ર છે. હવે જોઈશું નાગાર્જુન વિશે ટૂંકમાં માહિતી. ઓકે, તો નાગાર્જુન વિશે જોઈશું તો નાગાર્જુન એ ભારતના આઈન્સ્ટાઈન હતા. નાગાર્જુન ભારતના શું હતા? તો કે આઈન્સ્ટાઈન. બીજું કે પારાની ભસ્મ બનાવીને જે ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. એમણે પારાને ભસ્મ બનાવી અને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. બીજું કહેવાય કે નાગાર્જુન એક બૌદ્ધાચાર્ય હતા અને એમણે ગ્રંથો લખ્યા છે, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. 2 ગ્રંથ ખાસ યાદ રાખીશું, આરોગ્ય મંજરી અને રસ રત્નાકર. વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠની ચર્ચા કરીશું. તો જોઈએ વલ્લભી વિદ્યાપીઠ તો ગુજરાતના ભાવનગર શહેરમાં વલ્લભીપુર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં ભાવનગર શહેરમાં વલ્લભીપુર ખાતે આવેલી છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો સ્થાપના થઈ હતી 5મી સદીમાં. ક્યારે થઈ હતી? 5મી સદીમાં. 5મી સદીમાં ભટારકે કરી હતી. કોણે સ્થાપના કરી હતી? સેનાપતિ ભટારક. ઓકે. મૈત્રક વંશમાં થઈ હતી એની સ્થાપના. સેનાપતિ ભટારક. જોઈશું આચાર્ય વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય સ્થિરમતી અને ગુણમતી છે. કોણ છે? સ્થિરમતી અને ગુણમતી છે. આચાર્ય કોણ છે? તો સ્થિરમતી અને ગુણમતી. વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય પૂછાય કે સ્થિરમતી અને ગુણમતી. ની મુલાકાત લેનાર ખાસ યાદ રાખીશું, મુલાકાત લેનાર 7મી સદીમાં હ્યુએન ત્સાંગ જ હતો. અને એક પ્રશ્ન પૂછાય કે હ્યુએન ત્સાંગ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી કોના સમયમાં? તો ધ્રુવસેન બીજાનો સમય હતો. કોના સમયની અંદર આવ્યો હતો? ધ્રુવસેન બીજાના સમયમાં. ધ્રુવસેન બીજાના સમયની અંદર ખાસ યાદ રાખીશું, ધ્રુવસેન બીજાના સમયની અંદર 7મી સદીમાં હ્યુએન ત્સાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી. અને બીજું જોઈશું કે હીનયાન સંપ્રદાયનું કેન્દ્ર હતું. વલ્લભી વિદ્યાપીઠ હીનયાન સંપ્રદાયનું કેન્દ્ર હતું. ઓકે. વલ્લભી વિદ્યાપીઠ હીનયાન સંપ્રદાયનું કેન્દ્ર હતું, જ્યારે નાલંદા વિદ્યાપીઠ એ મહાયાન સંપ્રદાયનું કેન્દ્ર હતું. મહાયાન સંપ્રદાયનું કેન્દ્ર હતું નાલંદા વિદ્યાપીઠ અને હીનયાન સંપ્રદાયનું કેન્દ્ર વલ્લભી વિદ્યાપીઠ. બીજું જોઈશું કે ઈસવીસન 788માં જ્યારે સિંધના હાકેમ હિસામે 788માં સિંધના જ્યારે હાકેમ હિસામે વલ્લભી લૂંટ્યું, ત્યારે વલ્લભીનો રાજા હતો શિલાદિત્ય સાતમો. ખાસ યાદ રાખીશું કે 788ની અંદર સિંધમાં જ્યારે હાકેમ હિસામે વલ્લભી લૂંટ્યું, ત્યારે વલ્લભીનો રાજા કોણ હતો? તે હતો શિલાદિત્ય સાતમો. શિલાદિત્ય સાતમો જે શાસક હતો, જે શાસન કરતો હતો.